જય મહારાજ મિત્રો, ઘણા બધા લોકો કહેતા હતા કે ચરોતરમાં બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર કોણ છે. આ છે મોનાબેન વીર તેજા ઇન્ટિરિયર માંથી અને સરસ મજાનું એમણે એક સેમ્પલ રેડી કર્યું છે. મેડમ, શું આપણે રેડી કર્યું છે? તમે જોઈ શકો છો કે આપણે આ લિવિંગ રૂમ રેડી કર્યો છે, રાઈટ? ટેમ્પલ ડોર, વાહ, શ્રીજી બાવાનો ફોટો, બેક Yes. સાઈડ સ્ટોન છે, ઇન્ટિરિયર ડિઝાઇન સાથે ઇન્ટિરિયર ડેકોરેશન્સ પણ લીધું છે. આવો આપણે કિચન જોઈએ. હા, આપણે કિચન આ રીતે રેક્ટેંગલમાં રેડી કર્યું છે. વાહ, ચીમની, બર્નર, ક્રોકરી એરિયા, કહેવાય ને. પ્લસ આપણે ઓવન યુનિટ લીધું છે. હમ. સર્વિસ ટેબલ આપણું. બધી જ વસ્તુ એમણે ખાલી એમને તમે ખોખું આપી દો. હોટેલ હોય, સેલૂન હોય, કેફે હોય, રેસ્ટોરન્ટ હોય કે હાઉસ હોય કે ફાર્મ હાઉસ હોય, તમે એમને આપશો ને બહુ જ ચકાચક અને તે પણ એકદમ અફોર્ડેબલ રેટ્સમાં કરીને આપશે. આવો, આ છે એમનો ડાઇન એરિયા. બહુ સ્મોલ ફેમિલી છે કે એમણે એ રીતના ડિઝાઇન કર્યું છે. કિડ્સ રૂમ અમે આખો બટરફ્લાય થીમ ઉપર આખો રેડી કર્યો છે. વાહ, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત અને એકદમ એસ્થેટિક લુક આપ્યું છે. એમાં આપણે એક ડિઝાઇન રેડી કરીને મૂકી છે કે વોલનો લુક સરસ આવે. વાહ, જયભાઈ, હવે આપણે ઓફિસ જોઈએ. યસ, દે બોથ આર એન્જિનિયર્સ. એ વર્ક ફ્રોમ હોમ છે, સો Wow. આપણે એમની ઓફિસ રેડી કરી છે. બહુ મસ્ત, બહુ જબરજસ્ત. કારણ કે ઘરેથી જ કામ કરે છે બંને અને બહુ સરસ મજાનું એમણે ઓફિસ ઘરની અંદર જ બનાવી છે. જો તમારે પણ બનાવ્યું હોય, આજકાલ લોકો ઓનલાઈન કામ કરતા હોય છે, યુટ્યુબર હોય છે, ઇન્ફ્લુએન્સર હોય છે, એમના માટે બહુ બેસ્ટ જગ્યા છે. અહીંયા માસ્ટર બેડરૂમ. વાહ, અને માસ્ટર બેડરૂમ મિત્રો જોશો ને, મેં તો એકવાર જોયો, તમે જોતા રહી જશો જે રીતના એમણે ડિઝાઇન કર્યું છે. ખરેખર ઇન્ટિરિયર ડિઝાઇનર હોય તો મોનાબેન જેવા બહુ એક્સપિરિયન્સ છે અને તમે જોઈ શકો છો એક એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ક્લાયન્ટનું જે ડ્રીમ કહેવાય ને એવો એમણે ડ્રીમ પ્રોજેક્ટ આપ્યો છે. અહીંયા મોનાબેન તમે શું નવું કર્યું છે? એકચ્યુઅલી અહીંયા આગળ વોલ જ હતી, Okay. જે આપણે બાલ્કની લુક મસ્ત આપવા આપણે વોલ Yes. કટ કરી નાખી છે અને આખું મસ્ત પ્રોફાઇલ લાઇટ સાથેનો લુક આપ્યો છે. વાહ, અહીંયા આગળ આખી બાલ્કની એરિયા છે. વાહ, અને સરસ મજાનું આમ ખોલો ને અહીંયા સ્લાઇડર Beautiful. અને પાછળ સરસ મજાનો એમનો ગાર્ડન એરિયા છે. ક્લોઝેટ તો અમારા ક્લાયન્ટ બહુ હેપી છે ક્લોઝેટ થી. સી વાહ. એની સીલિંગ ફર્સ્ટ ઓફ ઓલ, વાહ, એનો ડ્રેસિંગ એરિયા, મિરર અને મેઇન તો ટિન્ટેડ ગ્લાસ વાળો વોર્ડરોબ. વાવ, આ એમનો પેરેન્ટ્સ રૂમ છે. અહીંયા વોર્ડરોબ આપણે બહાર નહોતો રાખવો એટલે આપણે ક્લોઝેટ એક એડ કરી દીધું છે. હમ, થેન્ક યુ. આ અમારું સેકન્ડ હોમ છે વિથ વીર તેજા ઇન્ટિરિયર. બહુ જ સારો એક્સપિરિયન્સ છે એમની સાથે, ઓમપ્રકાશભાઈ સાથે અને મોના દીદી સાથે. મેઇન અમારા હાઉસની આ રિક્વાયરમેન્ટ મારે મેઇન કિડ્સ રૂમની હતી. મારે સેપરેટ પ્લેસ જોઈતું હતું એમના માટે, પ્લસ મારે સ્ટડિંગ ઇન્ટિરિયર કરાવવું હતું મારા કિડ્સ માટે. સો આઈ એમ સો હેપી કે મને જે જોઈતું હતું એ પ્રમાણે ઘર મારું મસ્ત ડિઝાઇન થઈ ગયું. અરે તન તારો રૂમ કેવો લાગે છે? મારો બહુ પસંદ લાગે છે. તમારી ડ્રીમ પ્રમાણે જો કરાવવું હોય ને તો સ્ક્રીન પર નંબર આપેલો છે અને નડિયાદ એમની ઓફિસ આવી છે. તમે વિઝિટ પણ કરી શકો છો. એડ્રેસ પણ સ્ક્રીન પર આપેલું છે. જય મહારાજ.